ગુજરાતના ખેડૂતોમાં આ વર્ષે હાથમાં આવેલો કોળિયો, મોંમાં આવેલો કોળિયો એકદમ કુદરતે સીવી લીધો. તૈયાર પાક પર ખેડૂત એમાં 17,000 રૂપિયાનો ખર્ચો પર વીઘે કરીને બેઠા હતા. હું તમને નાનો એવો દાખલો મારા ગામનો આપું તો 7,000 વીઘાનું મારા ગામની અંદર વાવેતર છે. મેં જે હિસાબ કર્યો તો ઓછામાં ઓછું 12 કરોડનું નુકસાન મારા એક ગામને છે. અમરેલી જિલ્લાના 700 ગામ. તો ગુજરાતના કેટલા ગામ આ મીડિયા મારફત સાંભળતા ખેડૂત જ હિસાબ કરી લે. આંકડાકી માયાજાળમાં ન જતા ખેડૂતના જેવા માપ થાય. આ પેકેજ એ રસોડાની અંદર નમકની જે વેલ્યુ, નમક પ્રમાણનું, ચટણી પ્રમાણનું આ પેકેજ ગણું છું. આ પેકેજથી રસોઈ સમજી લો પૂરું ભાણું તૈયાર થાય એવી સ્થિતિ ખેડૂતની નથી. ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય છે. પશુપાલકોનું શું, માછીમારોનું શું, આ ગરીબ માણસો ખેત મજદૂરોનું શું, આ તો વાત બીજી ઊભી છે. પણ આ પેકેજની સામે અમારો એટલો જ વાંધો છે, ખેડૂતના દેવા માફ થાય, ખેડૂતની મંડળીઓ માફ થાય, નવા શિયાળુ પાકના ધિરાણ આપવામાં આવે અને ખેડૂતને એક બુસ્ટર ડોઝ આપીને ખેડૂતને ઊભો કરવા માટે સરકારે પ્રયત્ન કર્યો. તેને 100% હું આવકારત. આ પેકેજને હું નકારું છું. આ પેકેજ ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ છે. આ પેકેજને એટલા માટે ન સ્વીકારવું જોઈએ કે એવડી મોટી કોઈ રકમ ખેડૂતના ખાતામાં આવતી દેખાતી નથી. ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ હું માનું છું.